સિદ્ધનાથ નગરમાં આવેલ અંબાજી મંદિર તથા શક્તિનાથ મહાદેવ મંદિરમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડી મંદિર ચોરીના 2 ગુનાઓનો ભેદ ઉકેલતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું સૂચના કરેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.કે. પટેલ, ભરૂચ વિભાગ ભરૂચનાઓના માર્ગદર્શન આધારે ગઈ તારીખ 17/8/2026ના રોજ રાત્રિના સમયે સિદ્ધનાથ નગરમાં આવેલ અંબાજી મંદિરમાં કોઈ અજાણ્યો ચોર મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાંના રોકડ રૂપિયાની ચોરી કરી લઈ ગયેલ હોય, જે બાબતની ફરિયાદ અત્રેના ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એમ. વસાવાનાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સદ્દરહુ મંદિરમાં થયેલ ચોરીનો ગુનો નોંધી કાઢવા સૂચનો કરેલ અને માર્ગદર્શન આપેલ, જેના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જુદી જુદી જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવી ઝીણવટપૂર્વક તથા તપાસમાં આવેલ તેમજ અગાઉ મંદિર ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમોની માહિતી એકઠી કરી, જે આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મળેલ કે સિદ્ધનાથ નગરમાં અંબાજી મંદિર ચોરી કરનાર ઈસમ હાલ શક્તિનાથ ઘર નાળા પાસે ઊભેલ હોય, જે બાબતની ચોક્કસ બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમીમાં જણાવેલ ઈસમ હાજર મળી આવેલ, જેથી સદર આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ, તેમજ આરોપીની યુક્તિ પ્રયુક્તિપૂર્વક વધુ પૂછપરછ કરતા સદ્દર આરોપી ભાગી પડેલ અને આજથી આશરે 8 મહિના અગાઉ સદ્દર આરોપીએ શક્તિનાથ સર્કલ પાસે આવેલ શક્તિનાથ મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપેલ હોય, જેથી સદ્દર આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.